કચ્છના કાયાપલટ પર નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન કહ્યું કે અગાઉ સજાના ભાગરૂપે કર્મચારીની કચ્છ બદલી થતી હતી, હવે અધિકારીઓ ઉત્સાહભેર કચ્છમાં નોકરી કરવા તૈયાર। પીએમ મોદીએ કચ્છની આખી કાયાપલટ કરી દીધી। વલસાડના ઉદ્ધવ ભવનના કાર્યક્રમમાં આપ્યું નિવેદન। દક્ષિણ ગુજરાતમાં કચ્છી પ્રજાનું મોટું યોગદાન હોવાનું પણ જણાવ્યું। સાથે જ કહ્યું કે કચ્છી માડુઓના સંઘર્ષ અને સફળતાને પણ તેમણે બિરદાવ્યા। એમ પહેલા કહેવાનું કે કોઈને જો સજા કરવી હોય તો બદલી સરકારી અધિકારીની કચ્છમાં કરી દેવી, પરંતુ હવે કચ્છમાં જવા માટે દરેક અધિકારી એકદમ આતુરતાથી જાય છે। એટલું કચ્છનો વિકાસ થયો છે અને એનો પણ યશ આપણે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીને આપવો પડે, કેમ કે 2001ના કચ્છના ધરતીકંપ પછી જે કચ્છનો વિકાસ થયો છે, નર્મદાનું પાણી જે કચ્છના ખૂણાના વિસ્તારમાં પહોંચ્યું છે, આ બધી પ્રગતિની સાથે સાથે આ સમગ્ર સમાજે ખાસ કરીને વલસાડ જિલ્લામાં પોતાનું આગવું એક ઓળખ ઊભી કરી છે અને એને પોતાનું વતન જ બનાવી દીધું હોય એ રીતે આ વિસ્તારમાં પણ અનેક સેવાના કામો કરે છે।